જોજો કે રામાયણ ઘરની અંદર છે અને મહાભારત ઘરની બહાર. બિલકુલ સાચી વાત. આ બંને ધર્મગ્રંથ છે, બંને અગત્યના છે. ગીતા ઘર સુધી વંચાવાને બદલે કોર્ટમાં વધારે ગઈ. અને બહુ સાચી વાત તો એ છે કે રામાયણ અને મહાભારતનો જો કોઈ ડિફરન્સ હોય તો એટલો જ છે કે રામાયણની અંદર કોઈ ગાદીએ બેસવા તૈયાર નથી. ભરતે ના પાડી દીધી, શત્રુઘ્ને ના પાડી દીધી. મહાભારતની અંદર આપણે જોઈએ છે કે એમાં ગાદીએ બેસવાની લડાઈ ચાલે અને તે હજી ચાલે છે, હજી આજે ચાલે છે. રામાયણમાં જો સીતા માતા પોતે બોલ્યા હોત ને તો ક્યારેય રામાયણ નહીં થાય. અને મહાભારતની અંદર દ્રૌપદી માતા પોતે મૂંગા રહ્યા હોત તો ક્યારેય મહાભારત નહીં થાય. રામાયણની અંદર સીતાજીને બચાવવા માટે રામચંદ્ર ભગવાને વજનદાર ધનુષ